દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાડીનો કાફલો જ્યારે આવી રહ્યો હતો ત્યારે તેમની ગાડીના કાફલાની સામે ત્રણ યુવાનોએ તેમને બે હાથ જોડી અને ગાડીની પાછળ દોડ લગાવી લેખિતમાં રજૂઆત કરતા પોલીસે તેમની ધરપકડ કરી। વિગતવાર વાત જાણીએ તો ભાવિનભાઈ પાટણવાડિયા પાદરાના છે। તેમના ઉપર પાદરાના ધારાસભ્ય દ્વારા વારંવાર માનસિક હેરાન કરતી તેમજ ખોટી ફરિયાદો ઊભી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। ત્યારે તેમની રજૂઆતને લઈને વડોદરાના યુવાનો ભાવિન પાટણવાડિયા, કંચન પરમાર અને યોગેન્દ્ર બારોટ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવાની હતી। આટલી મોટી સિક્યુરિટી પોલીસ હોવા છતાં પણ ત્રણ યુવાનોએ પોતાની રજૂઆત માટે હિંમત બતાવી હતી। આ સરકારના ધારાસભ્યો કેટલું દમન કરતા હશે કે આ યુવાનો આટલી સિક્યુરિટી અને પોલીસ હોવા છતાં પોતાની જાનની પરવા કર્યા વગર પોતે સીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમને ડિટેન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।